टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દહેગામમાં જે ઘટના બની તે વિવાદ વકર્યો છે અને હિન્દુ સંગઠનો અત્યારે એક થઈ રહ્યા છે ત્યારે જ્યોતિનાથ મહારાજ આપણી સાથે જોડાયા છે। બાપુ, આ ઘટનાને કઈ રીતે જુઓ છો? ખરેખર આ ઘટના દુઃખદ ઘટના છે। પહેલા તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના શાંતિપ્રિય વાતાવરણને દોડવાની કોશિશ છે। એક આયોજનપૂર્વકનું કૃત્ય છે। તમે જુઓ, વારંવાર થતા આવા બનાવો। ગત વર્ષ જે ગૃહમંત્રી છે આપણા, તેમના વિસ્તારની અંદર સુરતમાં ગણપતિ પર કાંકરીચારો થયો। આ વર્ષે જ્યાં આગળ ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિ પર ઈંડા ફેંકાયા। તે જ જગ્યા પર એ જ પોલીસ સ્ટેશનની અંદર ફરી ગરબા મંડળ પર ગણપતિ અમાસ્ય દિવસે એટલે ગરબાના આગલે દિવસે બબાલ થઈને ત્યાં ટોડા રોડ પર એ લોકોના ઉતરી પડ્યા। આવી જ મોરસ ઓપરેન્ડી સપના કરે। તે વખતે મોહમ્મદનું અપમાન થયું કરીને ઉતર્યા હતા, મક્કામાં અપમાન થયું વાંધો। આ વખતે મહાદેવ અને મોહમ્મદની કોન્ફરન્સી ખરી કરી અને આ જે વાતાવરણ બગાડ્યું છે તે વાતાવરણ ખરેખર દુઃખદ છે। કોઈકને કોઈક બહાના હેઠળ આ લોકો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મના તહેવારો પર વાંધા ઉઠાવવાની કોશિશ। મોહરમ હતા, તાજિયા હતા, તમે જુઓ એમના તહેવારો રમજાન હતી, તો પણ આપણે કોઈ દિવસ પણ ના વાંધો આવે એવા આયોજન કરીએ છીએ। તમે ઈદ ઉલ ફિત્રના એમના પ્રોસેસનો નીકળે છે ત્યારે પણ આપણે વાંધો નથી લેતા, ત્યારે કોઈ કાંકરીચારો નથી થતા। તો શા માટે સનાતન ધર્મના તહેવારો પર કાંકરીચારો થાય છે? આ બાબતે સરકારે જાગૃતતા રાખવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક આપણું આઈબી કાચું પડે છે। આઈબી આ બાબતે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ। આઈબી જાગૃત નથી એવું દેખાઈ રહ્યું છે। આઈબી જો જાગૃત હોય તો આ વસ્તુ ખબર પડી જ જવી જોઈએ। એક્શનો લેવાતા નથી, પ્રી એક્શનો લેવાતા નથી। દેખાવ ખાતર 4 જણને બોલાવીને ધમકાવતા હોય તેવા વિડીયો યુટ્યુબ પર મૂકવાથી કે શોર્ટ્સ બનાવવાથી પોલીસની કાર્યવાહીની વાહવાહ થાય એવી રીતનું નથી હોતું। ગ્રાઉન્ડ લેવલ પર ખરેખર ક્યાંથી આ ઊભું થાય છે? ખરેખર આ બધા જ પ્રશ્નો જે ઊભા થાય છે તે બાબતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે। કારણ કે આપણે ત્યાં આગળ 2 પ્રકારના મુસ્લિમ છે, ગુજરાતી મુસ્લિમ છે, નોન ગુજરાતી મુસ્લિમ છે। આમાં કયા તરફથી ઊભું થાય છે તે ચેક કરવાની છે। બાપુ, શું કાર્યવાહી થવી જોઈએ? આપનું શું માનવું છે? કારણ કે અવારનવાર આ આવારા તત્વો છે એ પોતાના લખણ ઝળકાવ્યા વગર શાંતિથી બેસતા નથી અને એ પણ ખાસ હિન્દુના તહેવાર હોય ત્યારે જ આ પ્રકારના કૃત્ય થાય છે। હું એગ્રી છું ને આ બાબતે કડક હાથે કાર્યવાહી મૂળભૂત એવી થવી જોઈએ કે પછી આંકડાઓનો એક કેસ છે, મને હસવું આવે ઘણી વખત કે આરોપીને બહાર કાઢે ને આરોપી ચાલતો હોય સીધું પછી એને કહેવામાં આવે એક્ટિંગ કરો, એવી રીતનું ના હોવું જોઈએ। પોલીસનો ડર બેસે તેવી કાર્યવાહી હોવી જોઈએ। આજે સૌથી મોટી તકલીફ એ છે કે કાયદાનો ડર કોઈને રહ્યો નથી। કાયદાનો ડર ના હોય ત્યાં સુધી એ કાયદો નકામો થઈ જાય છે। એ બાબતે ન્યાયતંત્રથી માંડીને, પોલીસથી માંડીને, પ્રશાસનથી માંડીને પ્રજા સુધી બધાએ જાગૃત થવું પડે। હિન્દુના તહેવારમાં જ્યારે આ કૃત્ય થાય છે બાપુ, મુસ્લિમ સમાજના લોકોએ આઈ લવ મોહમ્મદ આ વિવાદ જે રીતે વકર્યો છે અત્યારે, હવે આ બોર્ડ વિશે શું કહેશો? હિન્દુનો તો તહેવાર છે, આઈ લવ મહાદેવ હતું તો તેની સામે આઈ લવ મોહમ્મદ આ કાયદેસરની રીતે શાંતિ દોડવાનો જ પ્રયત્ન છે। જો એક વાત કહું કે હું એમ કહું કે તમે ઈરાદાપૂર્વક આ કૃત્ય કરો છો તો બોર્ડ કોને લગાયા, એની પાછળ કોનો હાથ છે, આ તપાસ કરવી જોઈએ। મૂળભૂત આપણે ત્યાં પ્રક્રિયા કેવી કરવામાં આવે છે કે 25 જણ આ લોકોના પકડી લીધા, 25 જણ આ લોકોના પકડી લીધા, સમાધાનકારી વૃત્તિઓ અપનાવવામાં આવે છે। ડિપાર્ટમેન્ટે જાગીને એની પાછળનો હાથ કોનો છે તે શોધવો પડશે। અને કારણ કે આ કૃત્ય પાછળ મૂળ ફાઇનાન્સર કોણ છે? આમાં એકાદ ફાઇનાન્સર હશે અને આ આખું કૃત્ય કોણ કરાવે છે, કેવી રીતે કરાવે છે, યુવાનોને કેવી રીતે ગેરમાર્ગે દોરે છે, આખું શિક્ષણ જે તે એમના સેન્ટરો પર ચાલે છે તે બંધ કરાવવા જોઈએ ને તે બાબતે જાગૃતતા લાવવી જોઈએ। કેટલી વખત સુપ્રીમ કોર્ટે બી કીધું છે આ બાબતે, પણ ધ્યાન રાખવાનું આવે છે ત્યારે આપણે કાચા પડીએ છીએ। બાપુ, રાજકોટમાં પણ નીલ સિટી ગરબામાં ગરબાના નામે ડીજે ચાલુ કર્યું અને ડીજેમાં ઇંગ્લિશ ગીતો વાગ્યા, લોકો ઠુમકા મારી રહ્યા છે। આ પ્રકારની ઘટના પણ કેટલી યોગ્ય આ નવરાત્રીમાં? રંગીલું રાજકોટ છે, સંસ્કૃતિનું જતન કરતું રાજકોટ છે। ગુજરાતની આખાની વાત કરું, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, તમે ગરબા જુઓ તો આનંદ આવી જાય। આ નીલ સિટીને આદત પડી ગઈ છે। ગયા વર્ષે પણ આવું જ કૃત્ય નીલ સિટી ક્લબે કર્યું છે, ત્યારે ફિટકાર સમાજે વરસાયો તો આ વખતે પણ એ જ કૃત્ય કર્યું છે। આવું વારંવાર થતું હોય તો હું તો એમ માનું છું કે પોલીસ ડિપાર્ટમેન્ટે કે સરકાર કલેક્ટર તરફથી આવાને પરમિશન ન આપવાના ફરમાન કરવા જોઈએ। કારણ કે તમે તમારા ધર્મને આડમાં કરતા કે ધાર્મિક પ્રસંગોને આડમાં કરતા વેપલાઓ બંધ કરી અને સાતત્ય સનાતનનું જળવાય તે રીતનું કામ કરું છું। મૂળ તો મને હસવું આવે કે નીલ સિટીના મૂળભૂત આયોજક છે તો બ્રાહ્મણ છે ને પોતાનું સનાતનની પ્રવૃત્તિઓ છોડી અને પોતાના સવાયા સનાતની કહેતા હોય તો આ આવું સનાતની?
કે જ્યાં દારૂને ગીતો વાગતા હોય ત્યાં આગળ ઠુમકાના ગીતો વાગતા હોય લોકો ઠુમકા લઈને વિભસ્ત થતાના દર્શન કરાવે. આ આપણી સંસ્કૃતિ નથી. આ બાબતે જાગૃતતા લાવી જોઈએ ને આ બાબતે અમે પણ જાણ આપીશું સરકારશ્રી. આ જ્યોતિર્નાથ બાપુ હતા. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે દહેગામની ઘટનામાં જે કોઈ લોકોએ જે હિન્દુના તહેવારમાં શાંતિ ડોળવાનો પ્રયત્ન કર્યો છે તે તમામ લોકો ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને સાથે રાજકોટમાં જે ન્યૂ સિટી ક્લબમાં જે ઘટના સામે આવી એટલે કે ડીજે ઉપર નવરાત્રીમાં લોકો ઠુમકા મારી રહ્યા છે તેને કહ્યું કે સંસ્કૃતિને જાળવવું એ આયોજકનો પોતાનો અધિકાર હોય એટલે કે એમને સ્પષ્ટપણે એના ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે. આવા આયોજકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવું બાપુએ માંગ કરી છે. કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.